તો આજે અમે ગયા મંગલમ હોટલની સામે આવેલા ગેરેજ વાળા પાસે. કેમ કે તમને ખબર જ છે કે અમારી એક્સેસનો એક સાઈડનો મિરર તૂટી ગયો છે, એટલે લગાવવાના હતા મિરર. બસ એટલે કાકા લાગી ગયા જોવા. પેલા અમારી ગાડીમાં સિલ્વર કલરના મિરર હતા, એટલે કાકાએ કીધું કે બીજો આરીસો લેતા આવજો તો લગાવી દઈશ. પછી જોતામાં અમે નીકળી ગયા અંજાર જવા. પછી ભાઈને લાગી ગઈ ઠંડી પડવા, એટલે હુડીની ઉપર પહેર્યો સ્વેટર ને બારે કાઢ્યો ટોપલો. આ બધા નાટક હું જોઈને લાગી ગઈ હસવા. પછી 40 કિલોમીટરનો રસ્તો કાપ્યા પછી અમે પહોંચ્યા કળશ સર્કલ થી આગળ. હવે જઈને જ ભાઈને મન થઈ ગયો પાન ખાવાનો, એટલે ભાઈ લાગી ગયા ચોકલેટ પાન બનાવવા. પેલા તો લગાવી આ બે વસ્તુ, ને પછી ફીણ વડે ત્યાં સુધી એને હલાવ્યો. હવે અંદર ઘણી જ બધી 20 થી 25 જાતની નાખી વસ્તુ. જેલી ચટણી. તમારી દુકાન ને કેટલો ટાઈમ થયો? 1989. પપ્પા અને દાદા? હા, મારા દાદા બેસતા, પછી મારા દાદા, પછી મારા પપ્પા બે. તો ઘરનો ધંધો તો ઘરનો જ છે. જો તમારી વારી આવી ડેરી મિલ્ક ની, એનો એકદમ સરસ ભૂકો કરીને નાખ્યો બંને પાનમાં. પાન જોઈને તો કઈ લાગતો તો આહા. તમે આ ચોકલેટી પાન કોની સાથે ખાવા જાશો એ કમેન્ટમાં કહેજો, અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો બસ મળીએ આવા જ કોઈક વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે.